હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ થી ઇંગ્લિશ એટલે કે ધોરણ 3 અંગ્રેજીની અંદર યુનિટ નંબર 7 અવર હેલ્પર્સ આપણા મદદગારો બરાબર મદદનીશો તો એમની આપણે સરસ મજાની સમજૂતી પ્લસ ભાષાંતર પ્લસ વાક્ય રચના જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિડિયો 2 એટલે કે ભાગ 2 જોઈ રહ્યા છીએ। તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને 3 થી 12 ધોરણ સુધીના ભણશો ત્યાં સુધી ઉપયોગી વિડિયોની નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આઈડેન્ટિફાઈડ એન્ડ રાઇટ એટલે કે ઓળખો અને લખો। વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોની અંદર આ બધું જ વસ્તુ જે કાચબો અને હંસ છે એ વાર્તા જોઈ ચૂક્યા હતા બરાબર। તે વિડિયો જોઈ લેવો। ચલો પહેલા ચિત્રમાં મિત્રો શેનું ચિત્ર છે? કેટ। તો CAT કેટ। ઓકે, ત્યાર પછી બીજું ચિત્ર છે શેનું છે? બિયર એટલે રીચ, BEAR બરાબર। એટલે બિયર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? રીચ થશે। ત્યાર પછી ત્રીજું છે ટાઈગર, TIGER ટાઈગર। 3 થઈ ગયા। ચોથું આપણે જોઈએ તો ચોથું ચિત્ર ક્યાં છે? હા રેવા અહીંયા કાવ ગાય। તો ચોથું જો અહીંયા COW કાવ એટલે ગાય। ત્યાર પછી પાંચમું ચિત્ર છે રેબિટ સસલું। પાંચમું RABBIT પાંચમું રેબિટ। 6 છઠ્ઠું શું છે? તો છઠ્ઠું ચિત્ર છે જીરાફ, GIRAFFE જીરાફ। સાતમું ચિત્ર તો સાતમું ચિત્ર ક્યાં છે? અહીંયા રહ્યું બરાબર, ફોક્સ, FOX ફોક્સ એટલે શિયાળ। ત્યાર પછી આઠમું લાયન, સિંહનું ચિત્ર છે આઠમું લાયન, તો LION લાયન। નવમું ચિત્ર મંકી વાંદરાનું છે, જો અહીંયા આપણે સ્પેલિંગ આપેલા જ છે મિત્રો। ચલો મંકી, MONKEY મંકી। અને 10મું શેનું છે? ડોગ, DOG। આવી રીતે તમારે ગોઠવવાનું છે, આ સ્પેલિંગ આપેલા છે। ઓકે, આગળ સી એન્ડ ફાઇન્ડ જુઓ અને ભરો। આપેલા ચિત્ર જુઓ અને તેના સ્પેલિંગ કોષ્ટકમાંથી શોધી ચિત્રની બાજુમાં લખો બરાબર। જેમ કે BOY બોય એટલે છોકરો, બોય એટલે છોકરો। ત્યાર પછી CAB કેબ, CAB કેબ કાર। CAT કેટ એટલે બિલાડી, COAT કોટ, BOAT બોટ, EAR ear। ચલો કેટ, ઈયર, કોટ, બોટ, કેપ બરાબર। આગળ રીડ એન્ડ મેચ વાંચો અને મેચ કરો। હી ઇઝ અ ડોક્ટર, હી ગોઝ ટુ ધ હોસ્પિટલ, હી ગિવ્સ મેડિસિન એટલે તે ડોક્ટર છે, હી ગોઝ ટુ ધ હોસ્પિટલ તે દવાખાને જાય છે, હી ગિવ્સ મેડિસિન તે દવા આપે છે। તો વિદ્યાર્થી મિત્રો આ આવશે વાક્ય। બીજું સી ઇઝ અ ટીચર તેણી શિક્ષક છે, સી ગોઝ ટુ ધ સ્કૂલ તે શાળાએ જાય છે, સી ટીચિસ ઇંગ્લિશ તે ઇંગ્લિશ શીખવે છે બરાબર। તો આ આવશે ટૂંકમાં આમાં પહેલું આવશે। ત્યાર પછી હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ અ ફાર્મર જો આ લખ્યું છે આપણે, જો આમાં આ જે પહેલું છે ને આ પહેલું એ આમાં આવશે, આ જે બીજું છે ને એ અહીંયા આવશે। ચલો હવે આ ત્રીજું છે ને ફાર્મર એ અહીંયા આવશે, ચિત્ર જોઈને જ ખબર પડી જાય। હી ઇઝ અ ફાર્મર તે ખેડૂત છે, હી ગોઝ ટુ હિઝ ફાર્મ તે તેમના ખેતરે જાય છે, હી પ્લાઉડ ધ લેન્ડ બરાબર તે તેમને જમીનને ખેડે છે। સી ઇઝ અ ફ્રૂટ સેલર તે ફ્રૂટ વિક્રેતા છે, સી ગોઝ ટુ માર્કેટ તેઓ માર્કેટ જાય છે, સી સેલ્સ ફ્રૂટ તેઓ શાકભાજી ફ્રૂટ વેચે છે। તો 4 નંબરમાં
હી ઇઝ અ શોપકીપર, તે દુકાનદાર છે. હી ગોઝ ટુ હિઝ શોપ, તે દુકાને જાય છે. સેલ ગ્રોસરી, બરાબર, સામાન વેચે છે. તો 5 નંબર. આ રીતે ક્લિયર. તો ચલો ફરીથી આપણે એકવાર જોઈ લઈએ વાક્ય. હી ઇઝ અ ડોક્ટર, તેઓ ડોક્ટર છે. હી ગોઝ ટુ ધ હોસ્પિટલ, તેઓ હોસ્પિટલે જાય છે. હી ગિવ્સ મેડિસન, તેઓ દવા આપે છે. બીજું, સી ઇઝ અ ટીચર, તેઓ શિક્ષિકા છે. સી ગોઝ ટુ સ્કૂલ, તેઓ શાળાએ જાય છે. સી ટીચિસ ઇંગ્લિશ, તેઓ અંગ્રેજી શીખવાડે છે. હી ઇઝ અ ફાર્મર, તેઓ ખેડૂત છે. હી ગોઝ ટુ હિઝ ફાર્મ, તેઓ તેમના ખેતરે જાય છે. હી પ્લાઉડ ધ લેન્ડ, તેઓ જમીનને ખેડે છે. સી ઇઝ અ ફ્રૂટ સેલર, તેઓ ફળ વેચનાર છે. સી ગોઝ ટુ ધ માર્કેટ, તેઓ બજારે જાય છે. સી સેલ્સ ફ્રૂટ, તેઓ ફળો વેચે છે. હી ઇઝ અ શોપકીપર, તેઓ દુકાનદાર છે. હી ગોઝ ટુ હિઝ શોપ, તેઓ તેમની દુકાને જાય છે. હી સેલ્સ ગ્રોસરી, તેઓ કરિયાણું વેચે છે. આગળ, રીડ એન્ડ સિલેક્ટ, વાંચો અને લખો. હુ ગોઝ ટુ ફાર્મ, હુ ગોઝ ટુ અ ફાર્મર, ખેતરે કોણ જાય છે? તો આન્સર આવશે અ ફાર્મર, ખેડૂત. ખેડૂત છે એ ખેતરે જાય છે. અ ફાર્મર, ખેડૂત આવશે. વેર ડઝ અ ટીચર ગો, વેર ડઝ અ ટીચર ગો, શિક્ષક ક્યાં જાય છે? શિક્ષક ક્યાં જાય છે? ટુ ધ સ્કૂલ, શાળાએ જાય છે. ટુ ધ સ્કૂલ. હુ ક્લીન ધ હાઉસ, હુ ક્લીન ધ હાઉસ, ઘર કોણ સંભાળે છે? મધર એન્ડ ફાધર, મધર એન્ડ ફાધર, માતા અને પિતા. હુ સેલ્સ ફ્રૂટ, હુ સેલ્સ ફ્રૂટ્સ, ફળો કોણ વેચે છે? અ ફ્રૂટ સેલર, અ ફ્રૂટ સેલર, ફળ વેચનાર, ફ્રૂટ સેલર. છેલ્લે વિધું, વેર ડઝ અ શોપકીપર ગો, વેર ડઝ અ શોપકીપર ગો, દુકાનદાર ક્યાં જાય છે? ટુ હિઝ શોપ, તેમની દુકાને. દુકાનદાર ક્યાં જાય છે? તેની દુકાને. ચલો વિદ્યાર્થી મિત્રો, રીડ, મેચ એન્ડ રાઇટ, બરાબર, લખો, વાંચો અને એને મેચ કરી લખો. ડોક્ટર, આખું ઇન્જેક્શન કોણ વાપરશે? ડોક્ટર. પાવડો, ફાર્મર. આ શાકભાજી, કુક. બ્લેકબોર્ડ, ટીચર. શોપકીપર, રસોઈ ઘરનો ઉપયોગ કુક. આ કોણ ઉપયોગ કરશે? વજન કાંટાનો? ફ્રૂટ સેલર. દાંતરડું, ફાર્મર. આ કુક, બરાબર. હીટર, ઓન હીટર. ફાર્મર, ટ્રેક્ટર. ટીચર અને ડોક્ટર, મેડિસિન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. બરાબર, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.